હલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે હું પનીર ટીકાનું શાક અને તેના માટે મેં 250 પનીર લીધેલું છે, 8-10 કલી લસણની લીધેલી છે, એક ટુકડો આદુનો લીધેલો છે, 3 નંગ કાંદા કાપીને લઈ લીધેલા છે અને 4 નંગ ટામેટાં કટિંગ કરીને લઈ લીધેલા છે. એક કઢાઈની અંદર 2 પાવડા તેલ લઈને તેની અંદર કાંદા અને ટામેટાં સાતરી લઈશું. તેની અંદર લસણની કલી અને આદુનો ટુકડો પણ નાખી દેવાના છે અને તેને પણ સાતરી લેવાના છે. તેને સાવ બ્રાઉન નથી કરવાના કાંદા, અને બસ તેની કચાશ દૂર થઈ જાય તેવા સાતરી લેવાના છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે ટામેટાં થોડાક ચડી ગયા છે અને કાંદાનો કલર બી થોડોક ચેન્જ થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ તમે આવી રીતે કાંદા અને ટામેટાની ગ્રેવી શેકીને પછી મિક્સરમાં વાટીને એની ગ્રેવી તૈયાર કરશો તો તેનો કલર અને એનો ટેસ્ટ કંઈ અલગ જ લાગશે. જો ફ્રેન્ડ્સ આવી ટાઈપના ટ્રાન્સપરન્ટ થાય કાંદા ત્યાં સુધી તેને સાતરી લેવાના છે અને પછી ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં વાટીને તેની ગ્રેવી તૈયાર કરી લેવાની છે. એક કઢાઈની અંદર મેં 3 પાવડા તેલ લીધેલું છે અને 1 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું નાખવાનું છે, તેજપત્તા નાખવાના છે, ચકડી ફૂલને તજનો ટુકડો નાખ્યો છે, લવિંગ અને કાળા મરી નાખ્યા છે. આ ધીમા તાપે સાતરી લેવાનું છે. સોરી ગાઈસ, ધીમા તાપે સાતરી લેવાનું છે. જીરું બ્રાઉન થઈ ગયું છે એટલે એની અંદર આપણે પેલી ગ્રેવી નાખી દેવાની છે. તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખવાની છે. આદુ લસણની પેસ્ટ થઈ જાય પછી તેની અંદર ગ્રેવી નાખી દેવાની છે. હવે તેની અંદર આપણે બેઝિક મસાલા નાખીશું. એક અડધી ચમચી હલ્દી નાખવાની છે, 1 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે, 2 ચમચી ધાણા પાવડર નાખવાના છે. તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો તમે આવી રીતે ગ્રેવી બનાવશો ટામેટાં અને કાંદાને સાતરીને તો તેનો હોટલ જેવો ટેસ્ટ આવે છે અને ગ્રેવી એકદમ સ્મૂથ થાય છે. ગ્રેવી જાડી હોય તો તેને થોડું પાણી નાખીને પતલું કરવું હોય તો કરી શકાય છે. મને ગ્રેવી થોડીક જાડી લાગે છે. મેં 1 ગ્લાસ પાણી નાખેલું છે કારણ કે તે ઉકળશે એટલે તેને જાતે ઠીક થઈ જશે. ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે ગ્રેવી એકદમ આપણી ઠીક થઈ ગઈ છે. હવે હું તેમાં 1 ચમચી ગરમ મસાલો નાખીશ. મેં 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે. આ મારો ગરમ મસાલો હોમમેડ છે. મેં બધું પનીર ગ્રેવીમાં મિક્સ કરી લીધેલું છે. 2-3 મિનિટ એને સાતરીશું પછી તેની ઉપર ઘી અને લાલ મરચાંની તરી બનાવીને તેની ઉપર વઘાર નાખીશું. આપણું શાક ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે તેની ઉપર મેં તેલ અને મેં 2 પાવડા ઘી લીધું છે અને તેની અંદર લાલ મરચું નાખી દીધેલું છે. તૈયાર છે આપણું
પનીર ટીક્કાનું શાક. રાધે કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.